માતરના પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી હાંકી કાઢવાની માંગ કરવામાં આવી રહી છે। કાર્યકરોના વિરોધને લઈને કેસરી સિંહની પ્રતિક્રિયા સામે આવી છે। કેસરી સિંહે વિરોધ કરનાર કાર્યકરોને ચોર ટોળકી ગણાવ્યા છે। પોલીસે રાજકીય રીતે કોઈને ન દબાવવા જોઈએ। આ ચોર લોકોએ એવું વાતાવરણ ઉભું કર્યું છે કે કેસરી સિંહ ભાજપ વિરુદ્ધ અપક્ષ લડ્યા। આ કોઈ પક્ષની ચૂંટણી હતી જ નહીં, આ મેન્ડેટવાળી ચૂંટણી ન હતી। પોલીસે પક્ષ વિપક્ષમાં ન આવવું જોઈએ તેવું કેસરી સિંહ કહી રહ્યા છે। ઘણી બધી સીટો પર બિનહરીફ કરાયું, એમની દાદાગીરી હતી। પોલીસને સાથે રાખીને પોલીસના પીએસઆઈ પોતે મતદારોના ઘર રાતે 2 વાગે જાય અને લોકેશન લે, કઈ શું ભાઈ। એટલે મારે એટલું જ કેવું છે પોલીસને, આખી ગુજરાત પોલીસ રાજકીય રીતે તમે આ કોઈને ના દબાવવા તમારે જવું જોઈએ। તમે સરકારના એક પ્રતિનિધિ તરીકે, અમારું રાજકારણ અલગ વસ્તુ છે, પણ તમે સરકારની અંદર એક પોલીસ વિભાગની અંદર જયારે તમે નોકરી કરો છો ત્યારે તમારે કોઈ પક્ષાપક્ષીમાં ના આવવું જોઈએ। આ ચોર ટોળકીની વાતોમાં ના આવશો, મહેરબાની કરી તમારે આ રીતે રાત્રે ના જવું જોઈએ। મતદારોને એમનો હક છે, મત ગમે તે પક્ષના આલીએ કે આ કોઈ પક્ષની ચૂંટણી હતી જ નહીં, પણ આ ચોર લોકોએ એક વાતાવરણ આખા જિલ્લામાં એવું બનાવ્યું કે આ ભાજપ સામે કેસરીસિંહ અપક્ષ લડ્યા। ખેડાના માતરમાં જે રીતના રાજકારણ ગરમાયેલું છે, કાર્યકરો જે રીતના કેસરીસિંહનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને કેસરીસિંહ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તમામ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ચોર ટોળકી કહ્યું છે। પોલીસે રાજકીય રીતે કોઈને દબાવવા ન જોઈએ અને જે આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપ વિરુદ્ધ અપક્ષમાં ચૂંટણી લડી હતી તે સદંતર ખોટો છે।